હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનું ગુડ મોર્નિંગ તો આપણે જો સવારમાં 5 વાગ્યામાં થઈ ગયું છે, કારણ કે આપણે જવાનું છે મુંબઈ. અને શું કામ જાય છે બધું તમારે જોવું હોય તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, તમને બધી જ ખબર પડી જશે. આપણે જો રેલવે સ્ટેશને પહોંચી ગયા, ટ્રેન આવે એટલે જાશું. અને આને જો બેગ પહેરી લીધું છે. મુંબઈના રેલવે સ્ટેશને પહોંચી ગયા, પણ અહીંથી આપણે બીજી ટ્રેન પકડવાની છે ચર્ચ ગેટની. તો હવે એ કયા પ્લેટફોર્મ ઉપર છે એ આપણે જોવાનું છે અને ગોતીને જવાનું છે. જોઈએ કેટલા વાગ્યાની ક્યારે. તો જો આપણી ટ્રેન આવી ગઈ છે, આપણે દોડે પકડવી પડે એમ છે. લઈ જાય એમ છે બીજી ટ્રેન પકડાવી. હવે જો અહીંયાથી અમે ટેક્સી ગોતીએ છીએ, કારણ કે અમારે જવાનું છે ચર્ચ ગેટ. આપણે જો એકદમ મસ્ત અહીંયા સુરતીમાં જમી લીધું છે, અને હવે આપણે જે કામ માટે આવ્યા છે ત્યાં જવાનું છે. અને અહીંયા બધી જો વાસણની શોપ છે, આખું માર્કેટ છે ને એ વાસણનું જ છે. આખું માર્કેટ છે ને વાસણનું. અહીંયાથી છેક છેલ્લે સુધી, પણ આપણે વાસણ લેવા નથી આવ્યા, આપણે બીજી જ ક્યાંક વસ્તુ લેવા આવ્યા છીએ. જોતા રહેજો વિડીયોમાં. અને અમે બે હવે જો જમીને મુંબઈની માર્કેટ એક્સપ્લોર કરવા માટે નીકળ્યા છીએ. જો જાય છે હજી આગળ. આ મુંબઈની કઈ જગ્યા છે કોમેન્ટ કરી દેજો, અને આ કઈ છે કોમેન્ટ કરી દેજો. અને આ માર્કેટ જો વાત જ પૂછો, આમ જો અહીંયાથી બધી જ ચોકલેટ મળી રહી છે. તો જો અને કોઈને આ માર્કેટનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. બહુ મોટી માર્કેટ છે મુંબઈની. શું લેવા આવ્યા ને તો સરપ્રાઈઝ છે તમારે. ગોળ ગોળ રાઉન્ડ જ ફરવાનો છે માર્કેટમાં અમારે. અને આ જે માર્કેટ છે ને એ મુંબઈનું કાપડનું સૌથી મોટું માર્કેટ છે. કાપડ માટે તમને બધા જ પ્રકારનું કાપડ અહીંથી મળી જશે. અમે ક્યારના જે માર્કેટ ગોતતા હતા ફાઇનલી મળી ગઈ છું. આની અંદર છે, બતાવીશ તો નહીં. તો આપણે જે લેવાનું હતું એ લેવાઈ ગયું છે. એટલે હવે જઈએ પાછા. તો આપણે વોચ લેવાની હતી, લેવાઈ ગઈ છે. અને આ મુંબઈનું ટ્રાફિક જો. આ મસ્ત છે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ. આ સાઈડનું મળી ગયું એની વાત. ફૂલ કેટલી છે એ એકવાર જો. બધા એને બારે રહેવું પડે, બારે ટીંગાવવું પડે. આમ જો અમે સવારની કેટલી ટ્રેન ફેરવી અમને નથી ખબર. આમ જો અમે સવારની કેટલી ટ્રેન ફેરવી છે. એમ જો જગ્યાએ ન હોય એક એમાં. હજી કેટલી સુકાઈ જાય કેટલી ફેરવવું ને. તો મુંબઈની લાઈફ બહુ આમ અઘરી છે, વડ જ નથી એના માટે. એક ટ્રેન પકડો બીજી પકડવાની, બીજી પકડો ત્રીજી પકડવાની. હજી અમે એકમાંથી નીચે ઉતર્યા ત્યાં બીજી પકડવા માટે આમ જો કેટલી સ્પીડ રાખવી પડે. ડેલી ટ્રેનમાં જતા હોય ને એને સલામી જો. ફાઇન
ફાઇનલી આપણે જો પહોંચી ગયા આપણા સિટી એટલે કે સુરતમાં અને મુંબઈ તો યાર